જૂનાગઢના મોણિયા ગામે મોહરમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દેશભરમાં મોહરમ પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। મોહરમમાં 10 દિવસના પર્વમાં તકરીર, ન્યાઝ અને તાજિયા કાઢી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે જૂનાગઢના મોણિયા ગામે તકરીર અને ન્યાઝ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ કલાત્મક, આકર્ષક અને રંગબેરંગી તાજિયા બનાવી જુલુસ કાઢીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના સૌ લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। મારું નામ મોહમ્મદ ફારૂક ઇસ્માઇલભાઈ કાળવાદર, હું મારું વિસાવદર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને મોણિયા ગામમાં મુસ્લિમ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની કામગીરી કરું છું। અમારા ગામમાં મોહરમ રાબેતા મુજબ દર વર્ષે શાંતિથી ભાઈચારા સહિત ઉજવાય છે અને તેની અંદર તમામ હિન્દુ ભાઈઓ સાથ સહકાર આપે છે અને તમામ પ્રકારનો અમને કોઈ પણ જાતની કાંઈ કસર આવવા દેતા નથી। ઇમામ હુસેન એ આજે મોહરમ મહિનો છે, એ ગમનો મહિનો છે અને ઇમામ હુસેનના 72 શહીદોના કાફલા જે યઝીદ સામે લડાઈ થઈ, એમાં યઝીદ હકીકત દુનિયાનો ફર્સ્ટ આતંકવાદી હોય તો યઝીદ હતો અને યઝીદ સામેની લડાઈમાં ઇમામ હુસેને દારૂ, જુગાર એવા જે દુશ્મનો હતા, બેન દીકરીઓ ઉપર જે યઝીદનો અત્યાચાર હતો તેને ડામવા માટે અને હક રાહ બતાવવા માટે યઝીદને આમંત્રણ આપ્યું કે આ બધું છોડી દો, છતાં યઝીદે આ કાંઈ મૂક્યું નહીં અને છેલ્લે ઇમામ હસન હુસેનના 72 શહીદોના કાફલાઓને શહીદ કર્યા। આમ ઇમામ હુસેન એ તમામ સમાજના દિલમાં રહેલા એક મોટા ઇમામ છે અને ઇમામ હુસેન અને યઝીદ આ આતંકવાદી તરીકેની છાપ આખી દુનિયામાં છોડી ગયો છે। આજે યઝીદને કોઈ યાદ કરતું નથી, પરંતુ ઇમામ હુસેનને બધા યાદ કરે છે। હિન્દુ મુસ્લિમ બધાના દિલમાં વસે છે અને મોણિયાની અંદર તમામ હિન્દુ મુસલમાનો ઇમામ હુસેનના તાજિયા બનાવે છે અને ઇમામ હુસેનની જે કામગીરી કરવાની હોય તે તમામ હિન્દુ ભાઈઓ કરે છે। આ રીતે અમારે આ ગામની અંદર હિન્દુ મુસલમાનોની એકતા છે, કાયમી એકતા રહેલી છે અને સંગઠિત ગામ છે। એના માટે અમે એટલું કહીએ છીએ કે ઇમામ હુસેને જે કરબલામાં શહીદ થયા, માટે ઇમામ હુસેન જિંદાબાદ, જય ઇમામ હુસેન। આ રીતે હિન્દુ મુસલમાનો બધા હિન્દુ જય ઇમામ હુસેન બોલે છે, મુસલમાનો યા હુસેન બોલે છે। આમ ઇમામ હુસેન એક સીધી રાહ બતાવનાર ઇમામ હતા, જેને આજે તમામ આખા દુનિયામાં તેનો પર્વ શાંતિ અને સારી રીતે ઉજવે છે। જય હિન્દ, જય હુસેન, યા ઇમામ હુસેન અલ મદદ।